પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર આપને નિયમિત રીતે અને આપણા તમામ આયોજનોની વિગતો પણ આ માધ્યમથી આપને મળતી થઈ જશે. પૂજ્ય દાદાના મુખે ગવાતા ગીતો ભજનો અને સ્વર અને સંગીતના સથવારાની આપણે પણ એ અનુભૂતિ કરી શકીએ એ અંગેનું કથા કીર્તન પુસ્તક અને અન્ય વસ્તુ આપણા મુખ્ય હોલના પ્રવેશદ્વાર પાસે આપ સંપર્ક કરવી મેળવી શકો છો. વધુ વિગતો માટે 999-888-2612 અથવા રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો તેવી વિનંતી સાથે શ્રીમદ ભાગવત કથા શ્રવણ માત્રથી પવિત્ર થઈ જવાય છે એવી આ શબ્દ પ્રવાહિતાની આ શબ્દ ગંગાનું આપણે દ્વિતીય દિવસના જ્ઞાન સત્રે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી શ્રવણ અને સ્મરણ કરીએ એ પૂર્વે આપણા પ્રથમ દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક નિહાળી લઈએ. એ સંપન્ન થયે આપણા સૌ વતી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં વંદન, મા ગંગાને વંદન અને રાધા અષ્ટમીના આ પવિત્ર પાવન દિવસે પૂજ્ય દાદાને પણ આપણે વિનંતી સાથે કે દ્વિતીય દિવસના જ્ઞાન સત્રનો આપણને સૌને એ શ્રવણ અને સ્મરણનો લાભ આપશે અને આપણે એ બધા દિવ્ય રીતે સ્મરણ કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સમાજના આર્થિક ચિંતિત પરિવારના બાળકો કે જે ભણવામાં એકદમ હોશિયાર છે પણ નાણાંના અભાવે જે બાળકની શૈક્ષણિક કારકિર્દી અવરોધાય છે અથવા તો રોકાય છે એવા બાળકોની ચિંતા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે સેવી અને તેથી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું નિર્માણ થયું અને એ ટ્રસ્ટ દ્વારા અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલોમીટર અને લાઠીથી 8 કિલોમીટર બંને શહેરની મધ્યમાં હાઈવે રોડ ટચ 39 વીઘા જેટલા એક વિશાળ અને વિકસિત થઈ રહેલા એ પાવન પરિક્ષેત્ર એટલે તથાસ્તુ વિદ્યાપીઠ અને ત્યાં હાલ આપણે અનેક આયામો અને ઉપક્રમોના નિર્માણ કરી ચૂક્યા છીએ.